નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 25 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે જો વાત કરીએ તો અમેરિકામાં ગ્રીન કાર્ડની લાલચ આપી ગુજરાતીઓને કંગાળ કરવાનું મોટું કૌભાંડ ખુલ્યું. સુરત, અમદાવાદથી સંચાલિત આ જાળમાં પેમેન્ટ લેવાની પદ્ધતિ જાણીને તમે ચોંકી જશો. શું તમારો કેસ સુરક્ષિત છે કે નહીં, જાણો આ પૂરા રિપોર્ટમાં. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં રહેતા 70 લાખ ઇમિગ્રેન્ટ્સ એટલે કે આ લોકો માટે ખતરાની ઘંટડી સાબિત થશે. આઈસના ચોંકાવનારા આંકડાઓ મિયામી અને ન્યુયોર્ક ટોપ પર છે. જેલમાં ન હોવા છતાં ગમે ત્યારે થઈ શકે છે અરેસ્ટ. શું ટ્રમ્પની નવી પોલિસી લાવશે ભૂકંપ કે શું? જુઓ વિગતો. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો મધ્ય આકાશમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો. એક આઇલ સીટ માટે ભારતીય મુસાફરે એવી જીદ કરી કે એરલાઇન સ્ટાફે તેમને પ્લેનમાંથી જ નીચે ઉતારી દીધો. 21 માર્ચના આ ઘટના સોશિયલ મીડિયા પર કેમ વાયરલ થઈ રહી છે, જાણો પૂરો કિસ્સો શું હતો. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે અમે એક એવા ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારની ઊંઘ ઉડાવી દે તેવું છે. અમેરિકા એટલે કે સપનાનો દેશ, પણ આ સપનું ક્યારે હકીકતમાં એક ભયાનક દુઃસ્વપ્ન બની જાય તે કહેવું મુશ્કેલ છે. મિત્રો, ખાસ કરીને સુરત અને અમદાવાદ અને મહેસાણા જેવા વિસ્તારોમાંથી જે લોકો મોટી આશાઓ સાથે અમેરિકા ગયા છે તેઓ અત્યારે એક બહુ મોટા વિઝા અને ઇમિગ્રેશન કૌભાંડની જાળમાં ફસાઈ રહ્યા છે. જે લોકો ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા કે પછી H1B વિઝા પર ત્યાં ગયા છે અને જેમના વિઝાની સમય મર્યાદા હવે પૂરી થઈ રહી છે અથવા તો જેમના પર ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે, તેઓ ગમે તે ભોગે ત્યાં રોકાવા માંગે છે અને પાછા પરત ફરવા માંગતા જ નથી. અને લોકોની આ જ મજબૂરી અને નિરાશાઓનો અત્યારે કેટલાક લાલચુ અને કપટી તત્વો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. આ કૌભાંડીઓ એટલા ચતુર છે કે તેઓ પોતાને ક્યારેય વકીલ તરીકે ઓળખાવતા નથી, પરંતુ તેઓ પોતાને સસ્તા વકીલોના સહાયક અથવા તો પેરા લીગલ તરીકે રજૂ કરે છે અને વોટ્સઅપ, ફેસબુક કે ગુજરાતી સમાજના વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપો દ્વારા લોકોનો સંપર્ક સાધે છે. તેઓ એવા વિશ્વાસ અપાવે છે કે અમે ગમે તે કરીને તમારો જે અસાઇલમ કેસ મજબૂત કરી બતાવીશું અને તમને ગમે તેવા સંજોગોમાં ગ્રીન કાર્ડ અપાવી દઈશું. આ લાલચમાં આવીને નિર્દોષ ગુજરાતીઓ તેમની જાળમાં ફસાઈ જાય છે. આ કૌભાંડની સૌથી ચોંકાવનારી અને ડરામણી વાત તો એ છે કે આ લોકો 10,000 થી લઈને $50,000 સુધીની મસ્ત મોટી રકમની માંગણી કરે છે, જેમાં રકમ લેવાની તેમની પદ્ધતિ પણ શંકાસ્પદ હોય છે. તેઓ પહેલો હપ્તો અમેરિકામાં ડોલરમાં લેશે, પરંતુ સૌથી મોટો અને છેલ્લો હપ્તો તેઓ સીધો ગુજરાતમાં જ ટ્રાન્સફર કરાવવાનો આગ્રહ રાખે છે. આ રકમ બેંક ટ્રાન્સફર, હવાલા કે પછી રોકડ સ્વરૂપે સુરત, અમદાવાદ કે મહેસાણાના ખાતાઓમાં જમા કરાવવામાં આવે છે અને જેવી આ રકમ તેમને મળે છે કે તરત જ આ ઠગબાજો હવામાં અદ્રશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. કાં તો તેઓ કોઈ કેસ ફાઇલ જ નથી કરતા કે અને જો કોઈ કદાચ કરે તો એટલો નબળો અને ખોટી માહિતીથી ભરેલો હોય છે કે તમારો અસલી અને સાચો કેસ પણ કાયમી માટે બગડી જાય છે. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS અને ફેડરલ ટ્રેડ કમિશનને આ બાબતે વારંવાર લાલ બત્તી ધરીને ચેતવણી આપી છે કે તેઓ સ્પષ્ટ કહે છે કે માત્ર લાયસન્સ ધરાવતા અમેરિકન વકીલો અથવા તો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના માન્ય પ્રતિનિધિઓ જ તમને ઇમિગ્રેશન અંગે કાનૂની સલાહ આપી શકે છે, બીજું કોઈ નહીં.
નોટરીઓ કે પછી કન્સલ્ટન્ટના નામે ચાલતી આ જે અટાડીઓ છે તે કાયદેસર રીતે સંપૂર્ણ ખોટી છે, પરંતુ કમનસીબ એ છે કે ગુજરાતીઓ પોતાના સમાજ અને વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરી મૂકે છે અને છેતરાઈ જાય છે. છેલ્લે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગુજરાતી પરિવારે ગ્રીન કાર્ડની લાલચમાં $25,000 ચૂકવ્યા. જુઓ તમે, અને છેલ્લું પેમેન્ટ સુરતમાં કર્યું. ત્યારબાદ પેલા એજન્ટોએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું અને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો કેસ રદ થઈ ગયો છે. હવે તેમની પાસે અમેરિકામાં છોડવા સિવાય, અમેરિકા જ્યારે છે ત્યારે તેને પાછું આવવા સિવાય હવે કોઈ રસ્તો તેમની માટે બચ્યો જ નથી. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે આ રીતે છેતરાયેલા પૈસા પાછા મેળવવા લગભગ જ અશક્ય છે, કારણ કે ટ્રાન્ઝેક્શન ભારતની ધરતી પર થાય છે. બીજી તરફ ગુજરાત પોલીસના સાયબર સેલ પાસે પણ હવે આવા કેસોની ફરિયાદોનો ઢગલો થઈ ગયો છે. જેમ જેમ અમેરિકામાં ઇમિગ્રેશનના કાયદાઓ જેમ જેમ કડક બનતા રહ્યા છે, તેમ તેમ આ કૌભાંડીઓ વધુ સક્રિય અને લાચાર લોકોને નિશાન બનાવી રહ્યા છે. એટલે જો તમે અથવા તમારા કોઈ સ્વજન કે તમારા પરિવારના લોકો કે મિત્રો કે કોઈ પણ સગા સંબંધીઓ અત્યારે અમેરિકામાં સંઘર્ષ કરી રહ્યા હોય ત્યાં રહેવા માટે, તો ખાસ ધ્યાન આપજો કે કોઈ પણ વ્યક્તિને પૈસા આપતા પહેલા તેનું લાયસન્સ ચોક્કસ તપાસો. અમેરિકન બાર એસોસિએશન કે પછી AILA ની સત્તાવાર વેબસાઇટ પર જઈને વકીલની જે સ્પષ્ટતા હોય તે તપાસવી ખૂબ જરૂરી છે. ક્યારેય કોઈ પણ અજાણી વ્યક્તિને મોટી રકમ કે એડવાન્સમાં ન આપો રકમ તેમને. અને ખાસ કરીને ગુજરાતમાં પેમેન્ટ કરવાનું તો ભૂલ ક્યારેય પણ તમારે કરવી જ ન જોઈએ. તેના વિશે વિચારવું પણ ન જોઈએ, કારણ કે આ માત્ર આર્થિક નુકસાન તમારું નથી, પણ તમારી મહેનતની કમાણી અને અમેરિકામાં વસવાટના તમારા ભવિષ્યનો સવાલ છે. જો તમે કે તમારા કોઈ સંબંધી આવી કોઈ જાળમાં ફસાયા હોય તો શરમાયા વગર જ, તમારે ડર્યા વગર જ તરત જ USCIS ના જે સ્કેમ રિપોર્ટિંગ પોર્ટલ હોય અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવો. હંમેશા સાચા અને કાયદેસરના વકીલની જ મદદ તમારે લેવી જોઈએ અને ગેરકાયદેસર સલાહ આપતા તત્વોથી તમારે દૂર રહેવું જોઈએ. એક નાની સાવચેતી તમને તમારા પરિવારને બરબાદ થતા બચાવી શકે છે. મિત્રો, અત્યારે જે આ માહિતી દરેક ગુજરાતી સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે, કારણ કે આમાં જો કોઈ નિર્દોષ વ્યક્તિ હોય તે જ ફસાઈ જાય છે. ખાસ કરીને સિનિયર સિટીઝન હોય તે ફસાવાની તેમની શક્યતા સૌથી વધારે રહેલી છે. એટલે આ લોકોને, એટલે કે જે લોકો અમેરિકામાં રહે છે ત્યાં રોકાવા માંગે છે, તેને આ વિડીયો જરૂર શેર કરજો. અમેરિકામાં અનઅધિકૃત એટલે કે ગેરકાયદેસર વસવાટ કરતા ઇમિગ્રેન્ટ્સને લઈને એક અત્યંત ચોંકાવનારી અને મોટી માહિતી સામે આવી ગઈ છે, જેણે સૌને સ્તબ્ધ કરી દીધા છે. વર્તમાન આંકડાઓ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં 7 મિલિયનથી વધુ એટલે કે 70 લાખથી વધારે અનઅધિકૃત ઇમિગ્રેન્ટ્સ હાલમાં આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની નોન ડિટેક્ટેડ ડોકેટ પર છે. આનો અર્થ એ થાય છે કે આ તમામ લોકો દેશમાંથી દૂર કરવાની કાનૂની પ્રક્રિયા તો છે, પરંતુ હાલમાં તેઓ કોઈ જેલ કે પછી ડિટેન્શન સેન્ટરમાં બંધ નથી અને અમેરિકાના સમાજમાં મુક્તપણે હરીફરી રહ્યા છે. આખા મામલાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે આ ડોકેટ આઈસના એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન વિભાગ દ્વારા જાળવવામાં આવે છે અને તેમાં તેવા તમામ વ્યક્તિઓનો સમાવેશ થઈ ગયો છે જેમને અમેરિકામાંથી દૂર કરવા માટે કાનૂની પગલાં લેવાની તાતી જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ આંકડાઓ અસાધારણ રીતે, નોંધપાત્ર રીતે તેમાં જોઈએ તો વધારો જોવા મળ્યો છે, જેમનું મુખ્ય કારણ સરહદ પરથી થઈ રહેલું મોટા પ્રમાણમાં ઇનલીગલ પ્રવેશ અને દેશના આંતરિક વિસ્તારોમાં છૂટી પડેલા વ્યક્તિઓની વધતી સંખ્યા અને આ 7 મિલિયનના પ્રચંડ આંકડામાં સૌથી મોટો અને ચિંતાજનક ભાગ મિયામી ફિલ્ડ ઓફિસનો સામે આવ્યો છે. મિયામી ફિલ્ડ ઓફિસ કે પછી ફ્લોરિડા કે પછી રિકો કે US વર્જિનિયા આઇસલેન્ડ કે જેવા વિસ્તારોને આવરી લેશે. ત્યાં એકલા જ 1 મિલિયનથી વધુ કેસો નોંધાઈ ગયા છે,
જે આખા દેશમાં સૌથી વધારે ગણી શકાય. આ યાદીમાં બીજા ક્રમે ન્યુયોર્ક અને ફિલ્ડ ઓફિસમાં આવે છે, જ્યાં ન્યુયોર્ક સિટીના 5 બોરો લોંગ આઇસલેન્ડ અને હડસન વેલી જેવા મહત્વના વિસ્તારોને આવરી લે છે અને ત્યાં પણ 7 લાખથી વધુ કેસો અત્યારે પેન્ડિંગ છે. આ બંને ઓફિસો હાલમાં દેશમાં સૌથી વધુ સક્રિય ભૂમિકા ભજવી રહી છે અને આંકડાઓ દર્શાવે છે કે મિયામી ઓફિસે તો છેલ્લા કેટલાક મહિનાઓમાં દરરોજ સરેરાશ 100 થી 120 જેટલા લોકોને અરેસ્ટ કર્યા છે, જે અમેરિકાની અન્ય કોઈ પણ ઓફિસ કરતા ક્યાંક વધુ છે. હવે પ્રશ્ન તો એ થાય છે કે આ 7 મિલિયન લોકોની કાનૂની સ્થિતિ શું છે? તો તમને જણાવી દઈએ કે આ તમામ કેસોમાં વ્યક્તિઓની સ્થિતિ એક સરખી નથી. કેટલાક લોકો કેસ હજુ ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ છે, તો ઇમિગ્રેશન જજનો અંતિમ નિર્ણય આપવાનો પણ હજી તેમને બાકી છે, અથવા તો તેમની અપીલ પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે બીજી તરફ ઘણા એવા લોકો પણ છે જેમને પહેલેથી જ અંતિમ રિમૂવલ ઓર્ડર એટલે કે દેશ નિકાલનો આખરી આદેશ મળી ગયો છે. તાજેતરના ચોંકાવનારાઓ આંકડા સામે આવ્યા કે 20% કેસોમાં અથવા તો લગભગ 1.44 મિલિયન વ્યક્તિઓને તો અંતિમ દેશ નિકાલનો આદેશ જારી પણ થઈ ચૂક્યો છે. તેમ છતાં તેઓ હજુ પણ અમેરિકામાં જ છે, જ્યારે બાકીના મોટા ભાગના કેસો હજુ કોર્ટની લાંબી પ્રક્રિયામાં ચાલી રહ્યા છે. આ સમગ્ર વ્યવસ્થામાં સૌથી મોટી અડચણ ઇમિગ્રેશન કોર્ટનો બેકલોગ છે, જેમાં હાલમાં લગભગ 3.3 મિલિયન કેસો પેન્ડિંગ પડ્યા છે. આ લાખો લોકોમાં કેટલાક એવા છે જેમને અગાઉ ક્રિમિનલ ચાર્જ અથવા તો સજા થયેલી હોય, જો કે મોટા ભાગના લોકોનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ જ નથી. આઈસના અધિકારીઓના જણાવ્યા મુજબ આપણે જાણીએ તો આ ડોકેટ પરના તમામ લોકો પર સતત નજર રાખવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે માત્ર લગભગ 1,80,000 વ્યક્તિઓને જ જે મોનિટર અથવા તો એપ આધારિત તપાસ જેવી વૈકલ્પિક ડિટેન્શન પ્રક્રિયામાં રાખવામાં આવ્યા છે. મિત્રો, આનો સીધો અર્થ એ થાય આપણે જોઈએ તો કે બાકીના લાખો લોકો પર સરકારની કોઈ સીધી નજર છે જ નહીં, પરંતુ અધિકારીઓનું એવું કહેવું છે કે જ્યારે પ્રાથમિકતા નક્કી થાય ત્યારે તેમને અરેસ્ટ કરવામાં આવશે કે પછી આવે છે. આ આંકડાઓ અત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ વધુ કડક ઇમિગ્રેશન પોલિસીના કારણે અને પેરોલ પ્રોગ્રામ્સને આપવામાં આવી રહેલા પડકારો વચ્ચે વધુ મહત્વના બની ગયા છે. મિત્રો, આ આખી સ્થિતિ અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થાની વર્તમાન અને ભયાનક વાસ્તવિકતાને છતી કરે છે, જ્યાં કોર્ટનો જંગી બેકલોગ અને લોજિસ્ટિકની મોટી અડચણોને કારણે હજારો લાખો લોકો વર્ષો સુધી અનિશ્ચિતતામાં જ તેમના રાહ જોઈ રહ્યા હોય છે કે આઈસના અધિકારીઓ ભલે કહેતા હોય કે તેઓ પ્રાથમિકતા આધારિત અરેસ્ટ અને રિમૂવલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ આ માહિતી યુએસની આંતરિક સુરક્ષા અને ઇમિગ્રેશન વ્યવસ્થા સામેના જે હિલચાલ જેવડા પડકારોને ઉજાગર કરે છે, જે આગામી સમયમાં અમેરિકાના રાજકારણ અને સમાજમાં વધુ મોટું ચર્ચાનો વિષય બની શકે છે કે પછી નક્કી થશે કે આગળ શું થશે. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર ઉપર ખૂબ જ જબરદસ્ત વાયરલ થઈ રહી છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ ઘટના અમેરિકામાં કાર્યરત ભારતીય મૂળના સોફ્ટવેર ડેવલપર શરણ ષણમુગલ સાથે ઘટી છે, જેમણે 21 માર્ચ 2026ના રોજ તેમની એક અનોખી આપવીતી તેમણે શેર કરી છે. શરણ, જેઓ અમેરિકામાં બાયો ફિઝિકલ સોસાયટીમાં આઈટી ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેઓ મધ્ય પૂર્વીય એરલાઇન્સની એક ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે પોતાની લાંબી મુસાફરીને આરામદાયક બનાવવા માટે અગાઉથી જ આ આઇલ સીટ બુક કરાવી હતી, જે સામાન્ય રીતે મુસાફરોની પહેલી પસંદ હોય છે, પરંતુ ફ્લાઇટમાં તેમની મુસાફરી દરમિયાન એક એવો વળાંક આવ્યો કે જેમની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ફ્લાઇટમાં બેઠેલા એક અન્ય ભારતીય મુસાફરે શરણ પાસે
આવીને પોતાની સીટ બદલવાની વિનંતી કરી કે તે મુસાફર ઈચ્છતો હતો કે શરણ તેની જે આઈલ સીટ છોડી દે અને તેના ભાઈની મિડલ સીટ પર જઈને બેસી જાય, જે પાછળની હરોળમાં હતી. શરણને પોતાની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વિનંતીનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો, કારણ કે લાંબી ફ્લાઇટમાં મિડલ સીટ પર બેસવું કોઈના માટે પણ મુશ્કેલ હોય છે. જો કે આ વાત પેલા મુસાફરને ગળે ન ઉતરી અને તેણે નરમાશથી વાત કરવાને બદલે જોરશોરથી માંગણી શરૂ કરી દીધી. એટલું જ નહીં, પણ તે મુસાફરે એરલાઇન્સના જે સ્ટાફ હોય તેમને બોલાવીને સીટ બદલવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. એરલાઇન્સ સ્ટાફે સ્થિતિની ગંભીરતાને જોઈને જે એક્શન લીધા તે ખરેખર ચોંકાવનારા હતા. સ્ટાફે તરત જ કાર્યવાહી કરી અને તે જિદ્દી મુસાફરને તેના પરિવારની હાજરીમાં જ પ્લેનમાંથી નીચે ઉતારી દીધો. આ દ્રશ્ય જોઈને તે મુસાફરનું આખું પરિવાર સ્તબ્ધ થઈ ગયું અને પ્લેનમાં બેઠેલા અન્ય મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. જો કે વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે થોડી મિનિટો પછી તે વ્યક્તિને ફરીથી પ્લેનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી, પરંતુ આ વખતે તે વ્યક્તિ સાવ બદલાઈ ગયો હતો. તે એકદમ શાંત અને શિસ્તબદ્ધ થઈ ગયો હતો. તેણે શરણ સામે એક સ્પષ્ટ શબ્દો પણ ઉચ્ચાર્યા નહીં કે ફરી ક્યારેય સીટ બદલવાની માંગ પણ નથી કરી. આખી સફર દરમિયાન તેણે શરણ તરફ નજર સુદ્ધા પણ ન કરી. શરણે પોતાની પોસ્ટમાં લખ્યું કે એરલાઇન્સ સ્ટાફે કદાચ તેને એવી કાયમી મંજૂરી કે મજબૂતી આપી દીધી હશે કે તે આજીવન આ પાઠ યાદ રાખશે. આ ઘટનાના કોઈ ફોટો કે વિડીયો સોશિયલ મીડિયા પર નથી મૂકવામાં આવ્યા, તેમ છતાં શરણનું વર્ણન એટલું સચોટ કે આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. એનડીટીવી અને હિન્દુસ્તાન ટાઈમ્સ જેવા મોટા મીડિયા હાઉસે પણ આ સમાચારને મુખ્ય સ્થાન આપ્યું હતું. એક્સ પર હજારો લોકો આ પોસ્ટને લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટમાં શરણનો પક્ષ લઈ રહ્યા છે. ઘણા લોકોનું માનવું એવું છે કે કોઈએ અગાઉથી જ પૈસા ખેંચીને બુક કરેલી સીટ બીજા માટે છોડવી જરાય પણ જરૂરી ન ગણી શકાય. ખાસ કરીને જે આઈલ સીટ આપીને મિડલ સીટ લેવી એ અન્યાયી બાબત ગણી શકાય. જો કે આ વિવાદમાં કેટલાક લોકોએ શરણ પર એવો પણ આરોપ મૂક્યો છે, તેમણે મુસાફરીની ઓળખ ભારતીય તરીકે આપીને સ્ટીરિયોટાઇપ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં મોટા ભાગના લોકો તેને ફ્લાઇટ ઇટિકેટ અને શિસ્તના મુદ્દા તરીકે જોઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સીટ સ્વેલ્બિંગ અને વિવાદો વચ્ચે હવે જોઈએ તો સામાન્ય બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, અને આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે બીજાની સુવિધાઓનો આદર કરવો કેટલો જરૂરી છે. શરણ જેવો અવારનવાર પોતાની મુસાફરીના અનુભવો શેર કરે છે, તેમની આ પોસ્ટ આજે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે અને મુસાફરો માટે એક મોટો બોધપાઠ પણ બની છે, જેઓ અમેરિકાની અંદર રહે છે અને ભારતમાં અવર જવર કરી રહ્યા છે કે પછી અમેરિકા જઈ રહ્યા છે. તેમના માટે આ ખાસ વિડીયો ગણી શકાય. તેવા લોકોને પણ આપણે શેર કરીશું. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.